ઈનાજ તથા ઉમરેઠી ખાતે જે આપણે દબાણો હટાવ્યા છે એ વર્ષો જૂના પાકા દબાણો, કોઈ હંગામી દબાણો હતા, પાકા દબાણો હતા. ત્યાં રાસાયણિક ખાતર, દવાઓ, પેસ્ટિસાઇડના દુકાનો હતી, સિમેન્ટની દુકાન હતી. એને ટૂંકમાં વ્યાપારિક મોટા કહી શકાય એવા એ દબાણો હતા. અને એ વોટરવે જે હતો, જે આરએનબી અને ફોરેસ્ટની જગ્યા હતી, એમાં વોટરવે ડિસ્ટર્બ થતો હતો, એમાં બનેલા દબાણો હતા. અગાઉ અવારનવાર આરએનબી અને ફોરેસ્ટ દ્વારા એને નોટિસો પણ આપવામાં આવી હતી. અને આ લોકો છે એ દબાણો તેને સમજાવવા છતાં હટાવતા નહોતા. હવે આપણે જાણો છો કે વર્ષા ઋતુમાં અહીંયા જે પાણી આવે છે એમાં આ ઈનાજ ચોકડી અને ઉમરેઠી ત્યાં 4-4 ફૂટ હાઈવે ઉપર પાણી એ છે ભરાઈ જતા હતા. એના કારણે હજારો લોકો નુકસાન થતું હતું. અને એ લોકો પહોંચી શકતા નહોતા એમના ડેસ્ટિનેશન ઉપર. કોઈ ઇમરજન્સી ઊભી થાય મેડિકલ, તો એ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર થતી હતી. એના કારણે આ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા. અને આગળ જે આ માલજીંજવા અને જે ઘુસિયા ગામ છે તેમાં આરએનબીનો સ્ટેટ હાઈવે છે. આપ જાણો છો કે તલાલાનું થાસણથી સોમનાથ પહોંચવાનો આ હાઈવે છે. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ રોડ ઉપર અવરજવર કરતા હોય છે. અને આ જે દબાણો હતા એ પણ કોઈ બેંક ઓફ બરોડાને આખું બિલ્ડિંગ ભાડે આપી દીધું હતું. પછી મગફળીના ઓઇલનું કારખાનું હતું, એગ્રો ફર્ટિલાઇઝર, હાર્ડવેર, બેંક, રમકડાની દુકાનો, પ્લાયવુડ, વેલ્ડિંગ શોપ, એગ્રીકલ્ચર મશીન રિપેરિંગ, એવા મોટી મોટી દુકાનો હતી. અને એના કારણે એ લોકો એક તો દબાણને બહાર પાછું પોતાનું હંગામી સ્ટ્રક્ચર ઊભું કરે, એટલે હાઈવે એકદમ સાંકડો થઈ ગયો હતો. અવારનવાર અકસ્માતો પણ અહીંયા થતા હતા, બ્લાઇન્ડ સ્પોટ પણ ઊભા થતા હતા. એટલે ડ્યુ પ્રોસેસ નોટિસો આપી, પેલા સમજાવી અને પછી આ ખાલી કરેલ છે. અને આ માલજીવામાં અને કુશિયામાં તો અમુક જે છે એમાંથી 60 થી 70% લોકોએ તો સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દીધા છે. બીજી વાત કહી કે ભાઈ આ ઈનાજ જે છે એમાં કલેક્ટર, એસપી ને જિલ્લા પંચાયત બેસે છે અને આસપાસ ઉછેર કેન્દ્ર છે, તો એ તો સરકારશ્રીની જે સરકારી જગ્યા છે એમાં આ બધી ઓફિસો બનાવવામાં આવેલ છે. કોઈ ગ્રામ પંચાયત કે કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી જમીનના બનાવવામાં આવેલ નથી. અને સરકારી જમીનની જાળવણી એ સરકારી અધિકારીની ફરજમાં આવે છે. અને ફરજના ભાગરૂપે આ દબાણો દૂર કરે છે. કોઈ રાગ દેશમાં રાખવામાં આવેલ નથી, કોઈ બીજી આમાં બાબત નથી. અને એક ડ્યુ પ્રોસેસ, અને આપ જાણો છો અહીંની દરેક જગ્યાએ જ્યાં જ્યાં દબાણો છે, ધાર્મિક દબાણો પણ અમે દૂર કરાવીએ છીએ. તો એમાં કોઈ રાગ દ્વેષ કે કોઈ ખતરા કે કોઈ અમારું એવું હોતું નથી. સરકારી તંત્રને પોતાની ફરજ જે બજાવવાની હોય છે એ સંપૂર્ણ નિષ્પક્ષતાથી બજાવે છે. અને અમે એ પ્રમાણે જ અમારી ફરજ બજાવે છે.